નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગયા સારા સમાચાર। મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। આ વર્ષે પણ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025 અને 26 અંતર્ગત ટેકાનો ભાવ ઘઉં માટે ₹2425 પ્રતિ ક્વિન્ટલ મિત્રો જાહેર કરવામાં આવ્યો છે, જેના પર મિત્રો રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે। એટલે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને વધારાના મિત્રો ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। રાજકોટના જેતપુર શહેર તેમજ પંથકમાં આજે સાંજના સમયે ભારે પવન બાદ ધોધમાર મિત્રો વરસાદ શરૂ થયો છે। આ ધોધમાર વરસાદને કારણે જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મિત્રો મરચા તેમજ ડુંગળી પલળી ગઈ છે। મિત્રો ખુલ્લામાં પડેલો આ માલ થોડો ઘણો મિત્રો વેપારીનો હતો અને બાકીનો મિત્રો ખેડૂતનો હતો। તો જેતપુર માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળીના ₹10 મણ વેચાઈ હતી, જેથી મિત્રો ખેડૂતોને નુકસાનીમાં આંશિક રાહતની આશા હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદના રેશન કાર્ડ ધારકોને ઝટકો। રેશન કાર્ડ ધારકોને ફરજિયાત મિત્રો KYC કરાવવા સૂચન બાદ ઘણો જ મિત્રો સમય આપ્યો હતો, તો અમદાવાદના રેશન કાર્ડ હેલ્પર્સને સરકારે મિત્રો ઝટકો આપ્યો છે। ખાસ કરીને મિત્રો KYC ન કરાવનાર રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરી છે। આરોગ્ય વિભાગના મિત્રો મેનેજર ફૂડ કંટ્રોલર અનુસાર મિત્રો અમદાવાદના 75,000 રેશન કાર્ડ મિત્રો હોલ્ડ પર મૂકી દેવાયા છે, જેઓને હવે મિત્રો રેશનનો જથ્થો મળશે નહીં। 56% KYC કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। જે લોકોનું KYC પૂર્ણ થશે તેમના મિત્રો રેશન કાર્ડ પર મિત્રો જથ્થો ફરીથી મળવા લાગશે। તો જે પણ લોકોનું મિત્રો રેશન કાર્ડ ઉપર KYC બાકી છે તે મિત્રો વહેલી તકે KYC કરાવી લેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક સાથે બે સિસ્ટમ સક્રિય વાવાઝોડાની આગાહી। મિત્રો અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિયના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। હવામાન નિષ્ણાંતો અને અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ચક્રવાત મિત્રો સર્જાઈ શકે છે। 23 તારીખથી લઈ 31 મે દરમિયાન મિત્રો રાજ્યભરમાં મધ્યમથી લઈને અતિભારે વરસાદની શક્યતાઓ છે। તો દરિયાકાંઠે પવન મિત્રો 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। જૂનાગઢ, અમરેલી, દાહોદ, વડોદરા સહિત 20 થી લઈને વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડાને લઈને ખાસ મહત્વની અપડેટ। હાલ મિત્રો શક્તિ નામનું વાવાઝોડું આવી રહ્યું છે અને આ વાવાઝોડાને અંદર મિત્રો લોકોએ કેવી રીતે કાળજી લેવી તેમની મિત્રો વાત કરી દે તો હાલ અત્યારે મિત્રો વાવાઝોડું સાયક્લોન બને તો ગુજરાતને પણ ચેતવું જરૂરી છે। તો જ્યારે પણ મિત્રો આ વાવાઝોડું આવે ત્યારે તમારે શું કરવાનું રહેશે તેમની વાત કરી દે તો મિત્રો રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ વાવાઝોડા પૂર્વે મિત્રો અફવાઓથી દૂર રહીને શાંત રહેવું જોઈએ। ખાસ કરીને મિત્રો ગભરાવું જોઈએ નહીં। સતત મિત્રો સમાચારો અને માહિતીથી સતત મિત્રો અપડેટ રહેવું જોઈએ। અસર થનારા વિસ્તારોમાં હોય તો મિત્રો પહેલી ચેતવણી સમયે જ સુરક્ષિત મિત્રો સ્થળાંતર કરી લેવું જોઈએ। રેડિયો, ટોર્ચ, ફાનસ અને રાખવા ઉપરાંત બેટરી સેલ પણ રાખવા જરૂરી છે। માછીમારે દરિયો ન ખેડવા અને સામાન્ય નાગરિકે કાંઠા વિસ્તારની અંદર મુલાકાત લેવી જોઈએ। તો ખાસ કરીને મિત્રો રાજ્ય સરકાર અનુસાર વાવાઝોડા સમયે મિત્રો ઘરની બહાર નીકળવું ન જોઈએ। ખાસ કરીને મિત્રો સાહસ પણ ન કરવું જોઈએ। શક્ય હોય તો મિત્રો ગેસ, વીજ કનેક્શન બંધ રાખવા જોઈએ। સમાચારોથી મિત્રો સતત અપડેટ રહેવું જોઈએ। જો મિત્રો વાવાઝોડું આવે તો આટલી મિત્રો ચેતવણી રાખવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદને લઈને કેરીના 17,000 બોક્સ પલળી જતા મોટું નુકસાન। કમોસમી વરસાદને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના 17,000 બોક્સને નુકસાની જતા વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે। આજે સવારથી મિત્રો જૂનાગઢમાં કમોસમી વરસાદ પડતાની સાથે જ મિત્રો માર્કેટિંગ યાર્ડમાં રહેલા 17,000 કરતા પણ વધુ કેરીના બોક્સ પલળી ગયા હતા અને ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને તેમજ મિત્રો વેપારીઓને
કેરીના પાક તેમજ મિત્રો બોક્સમાં પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોરોના સામે લડવા ગુજરાત મિત્રો સજ્જ થયું. ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયું છે. ગુજરાતની હોસ્પિટલોમાં મિત્રો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે. તો ઓક્સિજન ટેન્ક, પીપીઈ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20,000ની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ મિત્રો વોર્ડ ઊભો કરાયો છે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 5 વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાસ માનસરોવર યાત્રા. મિત્રો કૈલાસ માનસરોવર હિન્દુઓ માટે એક મહત્વનું ધાર્મિક હાલ અત્યારે સ્થળ છે. કોરોના મહામારી અને સરહદ સંઘર્ષને કારણે બંધ કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2025માં જૂન મહિનામાં આ યાત્રા ઉત્તરાખંડ અને સિક્કિમ થઈને પૂર્ણ થશે. તો આ વખતે કૈલાસ માનસરોવર યાત્રા 30 જૂનથી શરૂ થશે અને મિત્રો 25 ઓગસ્ટ 2025 સુધી ચાલુ રહેશે. આ વખતે વિદેશ મંત્રાલયે સ્વાસ્થ્ય અને દસ્તાવેજોને તપાસ માટે દિલ્હીમાં 3 દિવસ રાખ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, લોકોને થશે મોટો ફાયદો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મિત્રો ઉત્તર ગુજરાત અને મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારના કિસાનો અગ્રણીઓ દ્વારા કરેલી રજૂઆતોને સંવેદનાત્મક મિત્રો પ્રતિસાદ આપતા તેમણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ તારીખ મિત્રો 30મી જૂન 2025 સુધી નર્મદાનું મિત્રો 30,689 MCFT પાણી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારો માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. તો ઉત્તર ગુજરાત માટે નર્મદાનો 14,539 MCFT અને સૌરાષ્ટ્ર માટે 16,150 MCFT પાણી અપાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાનના દરિયાકાંઠે નજીક મિત્રો વાવાઝોડું પહોંચ્યું. ગુજરાતના માથે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર આગાહી આપતા જણાવ્યું છે કે થોડાક સમયમાં આ વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે. આની મિત્રો અસર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ જોવા મળશે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિધાનસભા અધ્યક્ષની ખેડૂતોને મોટી અપીલ. થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ ચંકર ચૌધરીના હસ્તે નવીન વહીવટી સ્કૂલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કુલ મિત્રો 187 અધિકારીઓ તથા કર્મચારીઓ માટેનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે બનાસકાંઠાના ખેડૂતોને ટકોર કરી હતી. ખેડૂતોને ખેતરમાં પાણીનો બગાડ નહીં કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ખેતરમાં પાણીનો બગાડ થશે તો ખેતરો મિત્રો બરબાદ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની આ જમીનવાળાને થશે ફાયદો. મિત્રો ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટ માટે ગાંધીનગરથી મોટી ખુશખબર આવી છે. સૂચિત સોસાયટી સંદર્ભે મહત્વના સમાચારો સામે આવ્યા છે. સૂચિત મિત્રો સોસાયટીઓ સંદર્ભે હયાત કાયદામાં સુધારા અમલી બનશે. આગામી 22 મેથી રાજ્યભરમાં આ સુધારો અમલી બનશે. તો મિત્રો સૂચિત સોસાયટીને કાયદેસરની માન્યતા મળશે. ગુજરાતમાં અનેક સોસાયટીઓ એવી છે જે મિત્રો સૂચિત સોસાયટી ગણાય છે, જેને સરકારી ચોપડે કાયદેસરની માન્યતા મળી નથી. આ સોસાયટીઓ બની તો ગઈ છે પણ તેની મિત્રો એને મંજૂરી લેવાય ન હોય અથવા તો મિત્રો મળી ન હોય તેને મિત્રો સૂચિત સોસાયટી ગણાય છે. તો રાજ્યભરમાં આવી 23,000થી વધુ મિલકતો રહેલી છે, જેમાં મિત્રો સૂચિત સોસાયટીના કાયદામાં કરાયેલો સુધારો વિધાનસભામાં રજૂ કરાયો હતો, પરંતુ તેને રાજ્યપાલની મંજૂરી મળતા નોટિફિકેશન ગઈકાલે જાહેર કરાયું છે. આ મંજૂરીથી નાગરિકોની 23,000થી વધુ મિલકતોને લાભ મળશે, જેથી મિત્રો હવેથી તેમની મિલકતોને કાયદેસરની માન્યતા મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. હવે સરકાર 6,000 ને બદલે આપશે મિત્રો આ રાજ્યની સરકાર ખેડૂતોને 9,000 રૂપિયાની સહાય. મિત્રો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને જ્યાં આજે પણ 50%થી વધુ વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર મિત્રો સમયાંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. આમની એક મિત્રો મહત્વપૂર્ણ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે.
છે. મિત્રો આ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તો સમાચાર અનુસાર મિત્રો ખાસ કરીને દિલ્હીની સરકાર અને મિત્રો દિલ્હીના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મિત્રો દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાની બદલે વાર્ષિક મિત્રો 9,000 રૂપિયા મળવાના છે. આનો અર્થ એ થયો કે મિત્રો તેમને આ રકમ 2,000 રૂપિયાની બદલે આગામી સમયની અંદર મિત્રો 3,000 રૂપિયાના 3 હપ્તા મળવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ સત્રમાં દરમિયાન મિત્રો આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો. જો કે આ લાભ ક્યારે મળવાનું શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો દિલ્હી સરકાર ખેડૂતોને 9,000 રૂપિયા આપવાનું શરૂ કરે છે તો આ પગલું ચોક્કસપણે દિલ્હીના ખેડૂતો માટે મોટી રાહત અને આર્થિક સહાય સાબિત થઈ શકે છે. તમને એ પણ મિત્રો જણાવી દઈએ કે દિલ્હી ઉપરાંત રાજસ્થાનની મિત્રો ભજનલાલ સરકાર પણ ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે વધુનો લાભ આપે છે. ત્યાં પણ મિત્રો ખેડૂતોને વધારાના 2,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. એટલે કે મિત્રો તેમને વાર્ષિક કુલ 8,000 રૂપિયા મળે છે. ફક્ત મિત્રો ગુજરાત જ એવું છે કે જ્યાં મિત્રો ખેડૂતોને વર્ષે પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા મળે છે. તો શું મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર અને દિલ્હીની અંદર ખેડૂતોને મિત્રો 9,000 અને 8,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના હેઠળ મળે છે, તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોને ગુજરાતમાં પણ મિત્રો 9,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવે છે. મિત્રો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. 300 કરોડની આસપાસ મિત્રો સહાયની રકમ જાહેર થશે. તો રાજ્યના કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ આજે મિત્રો પોરબંદર ઘેડની મુલાકાતે છે. ખાસ કરીને મિત્રો મુખ્યમંત્રીની સૂચનાથી રાઘુજીભાઈ પટેલ જમીન ધોવાણની જાતે મિત્રો માહિતી મેળવશે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. આગામી થોડાક દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબ વળતર જાહેર થશે. તો અંદાજિત મિત્રો 300 કરોડ આસપાસની વળતરની મિત્રો રકમ સરકાર દ્વારા જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળવાનો છે. સીએમ ભજનલાલની જે પણ મિત્રો સરકાર છે એમણે વિધાનસભામાં આ જાહેરાત કરી છે. એને તેમણે કહ્યું છે કે મિત્રો અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને BPL યોજનાઓ છે તેમના પરિવારો હતા એ લોકોને માત્ર જ 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે જે પણ લોકોને રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે, જ્યારે મિત્રો માર્કેટિંગની અંદર અત્યારે 820 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. અને તેમની અંદર સરકાર દ્વારા 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આમ મિત્રો 500 રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મિત્રો મળી રહ્યો છે. તો શું મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ કે નહીં? અને મિત્રો ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો છે જેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ મિત્રો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહનો માટે PUCની હવેથી મિત્રો જરૂર રહેશે નહીં. હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનો તરફ વળ્યા છે. આવામાં મિત્રો સવાલ થાય છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ જરૂરી છે ખરું? તો તેના સવાલોનો જવાબ આપતા તમને અહીં મિત્રો મળી જશે. તો PUC એવા વાહનો માટે જરૂરી છે જે મિત્રો વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ અથવા તો ડીઝલનો વપરાશ થતો હોય છે. ઇલેક્ટ્રિક વાહનમાં PUCની કોઈ પણ જરૂરિયાત મિત્રો રહેતી નથી.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો બિયારણને લઈને ખાસ કાળજી લેવી. મિત્રો, અમરેલી જિલ્લાના ખેડૂતોને ચોમાસુ ઋતુ માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની જે પણ થતી કાળજીઓ અંગે ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. ખેડૂતોએ ખાસ કરીને મિત્રો છેતરપિંડીથી બચવા માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી મિત્રો સહકારી મંડળીઓ તેમજ મિત્રો સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ મિત્રો ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાધનપુરના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. રાધનપુર તાલુકાના ખેડૂતો માટે ખાસ કરીને સારા સમાચારો આવ્યા છે. રાધનપુર એપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માત વીમાને જે પણ મિત્રો ખેડૂત અકસ્માત વીમાની રકમ ₹2 લાખથી વધારીને ₹3 લાખ કરી છે. આ યોજના 1 મે 2025 થી અમલમાં કરી દેવામાં આવી છે. યોજના હેઠળ મિત્રો વાહન અકસ્માત, સર્પદંશ, પાણીમાં ડૂબી જવું, આગમાં દાઝવું, ઝાડ પરથી પડવું, વીજ કરંટ લાગવો, વીજળી પડવી, જંતુનાશક દવા છાંટવા અને જંગલી મિત્રો જાનવરોના હુમલા જેવા કારણોથી મિત્રો થતા મૃત્યુના કિસ્સામાં આ વીમાની રકમ છે તે મિત્રો મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સહકારી મંડળીઓના સભાસદ ભેટ મર્યાદામાં કર્યો વધારો. રાજ્ય સરકાર દ્વારા મિત્રો સહકારી જે પણ મિત્રો મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં 66% લઈને ₹150 જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે પ્રાથમિક પ્રકારની સહકારી મંડળીઓ કે જેઓ દર વર્ષે ₹750 ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકતા હતા તે હવે ₹1250 સુધીની મર્યાદામાં મિત્રો સભાસદોને ભેટ આપી શકશે. તો તાલુકા કક્ષાની મંડળીઓ ₹1000 ને હવે બદલે ₹2500 અને જિલ્લા કક્ષાની મંડળીઓ ₹3000 ને બદલે ₹5000 અને રાજ્ય કક્ષાની મંડળીઓ ₹6000 ને બદલે ₹10000 ની મર્યાદામાં મિત્રો સભાસદોને ભેટ આપી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 109 નવી જાતોના બીજ બહાર પાડશે. શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ ઉપલબ્ધ હશે. રવિવારે મિત્રો ખેડૂતોને 109 નવી જાતોના બિયારણ મળવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમનું વિમોચન કરશે. આ પછી તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. શરૂઆતમાં મિત્રો તે માત્ર કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ ઉપલબ્ધ હશે. આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવાના ક્ષેત્રના આધારે મિત્રો તૈયાર કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે ભોપાલ સ્થિત તેમના નિવાસ અને પત્રકારોને આ માહિતી આપી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો, એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવા માફીની યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા અને ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે ₹2,63,595 દેવું છે. આમ સતત મિત્રો વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. ખેડૂત મિત્રો સરકાર પાસેથી મિત્રો લોન લે છે અને તેમની મિત્રો ખેતી કરે છે. ખેતી કરતા મિત્રો કમોસમી વરસાદ જેવી આપદા મિત્રો સર્જાતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનો ₹1 લાખ સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે મિત્રો ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો છે તે મિત્રો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર ₹2 લાખ સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે.